हेलो मित्रों, આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમના અંદર આપ્યો છે મિત્રો, અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર. બરોબર, જે તમારી ટેટ 1 ના અંદર 10 ગુણના અંદર પૂછાશે, જેનો પાર્ટ 1 છે. અને આજે મિત્રો આપણે 57 એમસીક્યુ સારી રીતે ભણીશું મિત્રો, અને પાર્ટ 2 ના અંદર બીજા એમસીક્યુ પણ ભણીશું. બરોબર, આ 10 માર્ક્સનો મિત્રો પાર્ટ છે, યાદ રાખી લેજો, અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર. બરોબર, તમારે એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે ટેટ 1 માટે ખૂબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર 10 ગુણોના અંદર પૂછાશે મિત્રો, આ તમારી પરીક્ષાના અંદર. બરોબર, જેનો આ પાર્ટ 1 છે, 57 એમસીક્યુ આપણે સારી રીતે સમજીશું. એનો પાર્ટ 2 પણ આવશે. પહેલા નંબરનો પ્રશ્ન એ છે કે જીન પિયાજે કયો સિદ્ધાંત આપ્યો છે? તો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે મિત્રો જીન પિયાજે. બરોબર, જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત. બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજેના મતે બાળકો કેવું જ્ઞાન પ્રાપ્ત કરે છે? તો બાળકો જે છે મિત્રો, એ પોતાના પર્યાવરણ સાથેની આંતરક્રિયા દ્વારા સક્રિય રીતે જ્ઞાનનું નિર્માણ કરતા હોય છે. બરોબર, આ રીતે મિત્રો બાળકો પોતાના જ્ઞાનનું પ્રાપ્ત કરે છે. બરોબર, પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે જીન પિયાજેના મતે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ, ખૂબ મહત્વનો પ્રશ્ન છે. આના અંદરથી પ્રશ્નો વારંવાર નીકળતા હોય છે કે જીન પિયાજેના મતે જ્ઞાનાત્મક વિકાસના 4 તબક્કાઓ કયા કયા છે? આ તબક્કાઓ મિત્રો પણ તમારે લાઈનસર યાદ રાખવાના, અને એના અંદર જે આ વર્ષ આપ્યા છે ને એ પણ યાદ રાખી લેજો, એના અંદરથી પણ ક્વેશ્ચન બની શકે છે. તો પહેલા નંબરનો તબક્કો એ છે મિત્રો સાંવેદનિક કારક તબક્કો, જે જન્મથી 2 વર્ષ સુધીનો હોય છે. બીજા નંબરના અંદર આપ્યો છે મિત્રો પૂર્વ ક્રિયાત્મક તબક્કો, જે 2 વર્ષથી લઈને 7 વર્ષ સુધીના અંદર હોય છે. ત્રીજા નંબરના અંદર આપ્યો છે મિત્રો મૂર્ત ક્રિયાત્મક તબક્કો, જે 7 વર્ષથી લઈને 11 વર્ષ સુધીના બાળકોના અંદર હોય છે. પછી ચોથા નંબરનો તબક્કો આપ્યો છે મિત્રો અમૂર્ત ક્રિયાત્મક તબક્કો, જે 11 વર્ષથી પણ મોટી ઉંમરના બાળકો હોય ને એના અંદર આ તબક્કો હોય છે. યાદ રાખજો મિત્રો, આના અંદરથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે કે મૂર્ત ક્રિયાત્મક તબક્કાના અંદર કેટલા વર્ષના બાળકો આવી જાય છે? તો 7 થી લઈને 11 વર્ષના બાળકો આવી જાય છે. તો આવા ક્વેશ્ચન તમારે બની શકે છે, અને 100% 4 તબક્કાના અંદરથી એક ક્વેશ્ચન હશે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજેના મતે બાળક પોતાની ઇન્દ્રિયો અને શારીરિક દ્વારા વિશ્વને સમજે છે ત્યારે તેને કયા તબક્કામાં હોય છે? બરોબર, યાદ રાખજો, આવો ક્વેશ્ચન બની શકે છે. જીન પિયાજે કહે છે કે બાળક પોતાની ઇન્દ્રિયો અને શારીરિક દ્વારા વિશ્વને સમજે છે ત્યારે તે કયા તબક્કાના અંદર હોય છે? તો સાંવેદનિક કારક તબક્કાના અંદર હોય છે, અને આ તબક્કો મિત્રો જન્મથી 2 વર્ષના અંદર હોય છે. તો જો મિત્રો આવા બધા ક્વેશ્ચન પૂછાશે મિત્રો અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના અંદરથી. બરોબર, આ ટોપિકના અંદરથી જે 10 ગુણનો તમારી પરીક્ષાના અંદર પૂછાશે. તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. હવે 5મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજેના મતે બાળકમાં ભાષા અને સાંકેતિક વિચારોનો વિકાસ થાય છે, એટલે નિર્જીવ વસ્તુઓને સમજી માને છે ત્યારે તે કયા તબક્કાના અંદર હોય છે? તો ત્યારે મિત્રો પૂર્વ ક્રિયાત્મક તબક્કાના અંદર હોય છે, અને આ તબક્કાનો સમય એ હોય છે મિત્રો 2 વર્ષથી લઈને 7 વર્ષ સુધીનો. હવે 6ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજેના મતે બાળક તાર્કિક રીતે વિચારવાનું શરૂ કરે છે, સંરક્ષણ જેવા ખ્યાલો સમજી શકે છે ત્યારે તે કયા તબક્કાના અંદર હોય છે? તો મૂર્ત ક્રિયાત્મક તબક્કાના અંદર હોય છે, અને આ તબક્કો જે હોય છે મિત્રો એ 7 થી લઈને 11 વર્ષ સુધીનો હોય છે. હવે 7મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે જીન પિયાજેના મતે કિશોર અમૂર્ત અને વૈજ્ઞાનિક રીતે વિચારવા માટે સક્ષમ બને છે અને પદ્ધતિસર રીતે સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે ત્યારે તે કયા તબક્કાના અંદર હોય છે? તો અમૂર્ત ક્રિયાત્મક તબક્કાના અંદર હોય છે, અને આ તબક્કાના અંદર મિત્રો 11 વર્ષથી પણ ઉપરના બાળકો આના અંદર આવી જાય છે. તો જો આવા ક્વેશ્ચન બની શકશે મિત્રો અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના અંદર. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીન પિયાજેના સિદ્ધાંતોના મુખ્ય ખ્યાલોમાં શાનો સમાવેશ થાય છે? તો જો મિત્રો જીન પિયાજેના સિદ્ધાંતોના અંદર મુખ્ય ખ્યાલોના અંદર શાનો સમાવેશ થાય છે?
1 નંબરનું આપ્યું છે મિત્રો સ્કીમા, અને સ્કીમાનો અર્થ થાય છે મિત્રો જ્ઞાનનું માનસિક માળખું. યાદ રાખી લેજો, ડાયરેક્ટ આવો ક્વેશ્ચન પણ બની શકે છે. બીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો આત્મસાતીકરણ. યાદ રાખજો મિત્રો, આત્મસાતીકરણ એનો મતલબ થાય છે મિત્રો નવા અનુભવોને હાલના સ્કીમામાં સમાવવા. બરોબર, આવો એનો મતલબ થાય છે, પરીક્ષાના અંદર પૂછાઈ શકે. ત્રીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો સમાયોજન. એનો મતલબ એવો થાય છે કે નવા અનુભવો માટે હાલના સ્કીમામાં ફેરફાર કરવો. તો આ ત્રણે મિત્રો મુખ્ય ખ્યાલો છે, એને સમજજો અને એનો અર્થ શું થાય છે મિત્રો, આનંદથી ક્વેશ્ચન બની શકે છે. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ માહિતીને લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો સંકેતાંકન કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? સંકેતાંકન કહેવાના અંદર આવે છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ ઇન્દ્રિયો દ્વારા માહિતીને પ્રવેશ થાય છે, તો આ કયા પ્રકારનું પ્રક્રિયા કહેવાય છે? તો જો મિત્રો માહિતી પ્રક્રિયાકરણ સિદ્ધાંત મુજબ ઇન્દ્રિયો દ્વારા માહિતીનો પ્રવેશ થાય છે, તો આ પ્રક્રિયાને શું કહેવાય છે? તો સંવેદનાત્મક સ્મૃતિ કહેવાય. શું કહેવાય છે? અને સંવેદનાત્મક સ્મૃતિ કહેવામાં આવે છે. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં શાળાકીય નિષ્ફળતાના કારણો કયા છે? તો 2 કારણો છે મિત્રો બાળકોના અંદર શાળાકીય નિષ્ફળતાના કારણો. એક છે મિત્રો વ્યક્તિગત કારણો અને બીજા નંબરનું છે મિત્રો શાળાકીય અને પર્યાવરણીય કારણો. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજેને મતે હાલના જ્ઞાનમાં માળખા. બરોબર, યાદ રાખજો, હાલના જ્ઞાનના માળખો જેને સ્કીમા કહેવામાં આવે છે, તો સ્કીમામાં નવી માહિતીને સમાવિષ્ટ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો આત્મસાતીકરણ કહેવાય છે મિત્રો. શું કહેવાય છે? આત્મસાતીકરણ કહેવામાં આવે છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ હોય છે? તો સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે મિત્રો જે છે ને એ બૌદ્ધિક વિકાસનો ભાગ હોય છે. શાનો ભાગ હોય છે? બૌદ્ધિક વિકાસનો. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માહિતી પ્રક્રિયાકરણ મોડેલનું પ્રથમ ચરણ કયું છે? તો સંવેદનાત્મક સ્મૃતિ છે. બરોબર, માહિતી પ્રક્રિયાકરણ મોડેલનું પ્રથમ ચરણ કયું છે મિત્રો? સંવેદનાત્મક સ્મૃતિ. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન એટલે શું? તો અધ્યયન એટલે મિત્રો વર્તમાનમાં થતો અપેક્ષિત અને કાયમી ફેરફાર. મિત્રો આને અધ્યયન કહેવામાં આવે છે. બરોબર, વર્તનમાં થતો અપેક્ષિત અને કાયમી ફેરફાર, જેને શું કહેવાય છે મિત્રો? અધ્યયન કહેવામાં આવે છે. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. શીખનાર વારંવાર પ્રયત્નો કરે છે, ભૂલોથી શીખે છે અને સફળતા પ્રયત્નો દ્રઢ કરે છે. તો આ સિદ્ધાંત કોનો છે? તો થોર્નડાઇકનો મિત્રો આ સિદ્ધાંત છે. અને આ બધા જે સિદ્ધાંત છે મિત્રો એ વર્તનવાદી સિદ્ધાંતો કહેવાય છે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાસ્ત્રીય અભિસંધાન એક તટસ્થ ઉદ્દીપકને સ્વાભાવિક ઉદ્દીપક સાથે જોડીને પ્રતિક્રિયા મેળવવામાં આવે છે. આ સિદ્ધાંત કોનો છે? તો પાવલોનો આ સિદ્ધાંત છે મિત્રો. બરોબર, જુઓ ડાયરેક્ટ આવી રીતે પૂછાઈ શકે છે કે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન આ કોનો સિદ્ધાંત છે? તો થોર્નડાઇકનો સિદ્ધાંત. તો શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોનો છે? તો પાવલોનો સિદ્ધાંત. તો આવા ક્વેશ્ચન બની શકે છે મિત્રો આ તમારા અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના અંદર. બરોબર, 10 ગુણોનો આ ટોપિક છે મિત્રો, પણ ઘણા બધા ક્વેશ્ચન આના અંદરથી નીકળી શકે છે મિત્રો. હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કારક અભિસંધાન વર્તન અને તેના પરિણામ દ્વારા પ્રબલિત કે નિર્બળ કરવામાં આવે છે. આ સિદ્ધાંત કોનો છે? તો સ્કિનરનો છે. કોનો છે મિત્રો? સ્કિનરે આપેલો છે આ સિદ્ધાંત કારક અભિસંધાન. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરસૂઝ દ્વારા અધ્યયન. સમસ્યાના તમામ ભાગોને માનસિક રીતે જોડીને અચાનક ઉકેલ પ્રાપ્ત કરવાનો આ સિદ્ધાંત કોણે આપ્યો છે? તો કોહલરે આપ્યો છે મિત્રો આ સિદ્ધાંત. બરોબર, આંતરસૂઝ દ્વારા અધ્યયન એ સિદ્ધાંત કોણે આપ્યો છે? કોહલરે આપ્યો છે. તો જુઓ મિત્રો આ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના આપણે હાલ 19 પ્રશ્નો સમજ્યા છે. કુલ આપણે 57 પ્રશ્નો આપણે પાર્ટ 1 ના અંદર ભણવાના છે. બરોબર, બીજો પણ પાર્ટ આનો આવશે. તો તમને ખબર છે મિત્રો કે નવા અભ્યાસક્રમ મુજબ મિત્રો આપણે બાળ વિકાસના 5 વિડીયો બનાવેલા છે મિત્રો.
5 વિડીયો મિત્રો તમે જોઈ લેજો. 15 ગુણનો પૂછાશે આ બાળ વિકાસ તમારી પરીક્ષાના અંદર. પછી સમાવેશી શિક્ષણના પણ 3 વિડીયો બનાવ્યા છે મિત્રો. અને સમાવેશી શિક્ષણ મિત્રો તમારી પરીક્ષાના અંદર એ તમને ખબર છે મિત્રો 5 ગુણના અંદર પૂછાવાનું છે. પછી જે આ 4 સબ્જેક્ટ છે મિત્રો, અંગ્રેજી, ગણિત, પર્યાવરણ અને ગુજરાતી, આના મિત્રો વિષય વસ્તુના પણ વિડીયો બનાવેલા છે. અને બીજું પદ્ધતિ શાસ્ત્રના પણ વિડીયો બનાવેલા છે મિત્રો. બરોબર, ચેનલ પર જો તમને બતાવ્યું છે ને મિત્રો પ્લેલિસ્ટના અંદર જેને કઈ રીતે શોધવાનું, તો એ બધા વિડીયો ત્યાં આગળ મૂકેલા છે. બધા તમે જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો, તમને ખબર છે કે ધોરણ 1 થી 5 માટે ગુજરાતી, સંપૂર્ણ ગુજરાતી ધોરણ 1 થી 5 ના અંદર આવે છે મિત્રો. એનું વિડીયો આખું વિષય વસ્તુનું આપણે બનાવીને મૂકી દીધું છે. અને ગઈકાલે મિત્રો આપણે ગણિતનું પણ ધોરણ 1 થી 5 નું મિત્રો સંપૂર્ણ વિષય વસ્તુનો વિડીયો આપણે બનાવીને મૂક્યું છે. હવે મિત્રો 2 બાકી છે, અંગ્રેજી અને પર્યાવરણ. એ બંને પણ આવવાના છે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ પદ્ધતિઓ દ્વારા અધ્યયનને વધુ રસપ્રદ અને અસરકારક બનાવાય છે. તો જોવા મિત્રો, કઈ પદ્ધતિઓ દ્વારા અધ્યયનને વધુ રસપ્રદ અને અસરકારક બનાવાય છે. તો રમતો દ્વારા શિક્ષણ, અનુકરણ દ્વારા શિક્ષણ અને જૂથ ચર્ચા જેવી પદ્ધતિઓ દ્વારા મિત્રો અધ્યયનને વધુ અસરકારક બનાવી શકાય છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લેવ વાઇગોત્સ્કીનો સિદ્ધાંત કયો છે. તો સામાજિક પ્રવૃત્તિ તરીકેનો અધ્યયન. બરોબર, આવો એક એનો સિદ્ધાંત છે મિત્રો, અને પરીક્ષાના અંદર આ પૂછાઈ શકે છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાઇગોત્સ્કીના મતે બાળકના સ્વતંત્ર રીતે કાર્ય કરવાના સ્તર અને કોઈકના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાના સંભવિત સ્તર વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે. તો આને મિત્રો સમીપસ્થ વિકાસનું ક્ષેત્ર કહેવામાં આવે છે, જેને ZPD કહેવાય છે. બરોબર, ZPD નું ફૂલ નેમ થાય છે મિત્રો ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. બરોબર, પરીક્ષાના અંદર આનું નામ પણ ફૂલ નેમ પણ પૂછાઈ શકે છે મિત્રો. બરોબર, એટલે યાદ રાખી લેજો, સમીપસ્થ વિકાસનું ક્ષેત્ર કહેવામાં આવે છે. અને આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો તમારી પરીક્ષાના અંદર. બરોબર, હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાઇગોત્સ્કીના સિદ્ધાંત મુજબ એક શિક્ષક વિદ્યાર્થીને સાયકલ શીખવતી વખતે શરૂઆતમાં પાછળથી પકડીને ટેકો આપે છે અને ધીમે ધીમે ટેકો ઓછો કરતો જાય છે. તો શિક્ષક શું કરી રહ્યા છે. તો આનો જવાબ આવ્યો છે મિત્રો, શિક્ષક શું કરે છે મિત્રો, સ્કેફોલ્ડિંગ પૂરું પાડતા હોય છે. બરોબર, સ્કેફોલ્ડિંગ પૂરું પાડતા હોય છે. આવા પણ પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વાઇગોત્સ્કીના સિદ્ધાંતોમાં બૌદ્ધાત્મક વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ સાધન કયું છે. તો ભાષા છે મિત્રો. શું છે? ભાષા છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક પોતાની જાત સાથે મોટેથી બોલીને પોતાના કાર્યોને માર્ગદર્શન આપે છે. આ કયા પ્રકારની વાણી છે. તો ખાનગી વાણી આને કહેવામાં આવે છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકો અન્ય લોકો સાથે વાતચીત કરે, આ કયા પ્રકારની વાણી છે. તો મિત્રો આને સામાજિક વાણી કહેવામાં આવે છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાનગી વાણી ધીમે ધીમે આંતરિક બને છે અને વિચારનું સ્વરૂપ લે છે. આ કયા પ્રકારની વાણી છે. તો મિત્રો આને આંતરિક વાણી કહેવામાં આવે છે. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પિયાજેનો દ્રષ્ટિકોણ બાળક એક શું છે મિત્રો. જો પિયાજેના દ્રષ્ટિકોણ મુજબ બાળક શું છે મિત્રો, કે એક નાનો વૈજ્ઞાનિક છે. શું છે મિત્રો? નાનો વૈજ્ઞાનિક. આવા ડાયરેક્ટ ક્વેશ્ચન પણ બની શકે છે મિત્રો. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાવાદી સિદ્ધાંત મુજબ જ્ઞાન શું છે. તો રચનાવાદી સિદ્ધાંત મુજબ મિત્રો જ્ઞાન શું છે. તો શીખનાર દ્વારા સક્રિય રીતે નિર્માણ પામતી સમજ છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યાદ રાખજો, જેરોમ બ્રુનરના શોધ અધ્યયનના શિક્ષકને મુખ્ય ભૂમિકા શું છે. બરોબર, યાદ રાખજો, જેરોમ બ્રુનરના શોધ અધ્યયનમાં શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે. તો વિદ્યાર્થીઓને સમસ્યા ઉકેલ માટે માર્ગદર્શન અને સુવિધા પૂરી પાડવી. બરોબર, આ શિક્ષકની મુખ્ય ભૂમિકા છે મિત્રો જેરોમ બ્રુનરના શોધ અધ્યયન મુજબ. બરોબર, યાદ રાખી લેજો. તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. અને ચેનલ ઉપર ઘણા બધા વિડીયો બનાવ્યા છે અગાઉ મિત્રો, મેં તમને જણાવ્યું એ મુજબ. બરોબર, તે બધા વિડીયો તમે જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો.
હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ. જ્યારે બાળક કોઈ વસ્તુને તેની શારીરિક ક્રિયા દ્વારા યાદ રાખે ત્યારે તે કયા પ્રકારના પ્રતિનિધિત્વનો ઉપયોગ કરે છે? તો એને એનેક્ટિવ કહેવાય છે. શું કહેવાય છે? એનેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યારે બાળક માનસિક સભ્યો અથવા ચિત્રો દ્વારા શીખતું હોય ત્યારે તે કયા પ્રકારના પ્રતિનિધિત્વનો ઉપયોગ કરે છે? તો આઇકોનિક પ્રતિનિધિનો ઉપયોગ કરે છે. બરોબર, આઇકોનિક પ્રતિનિધિત્વનો. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યારે બાળક અમૂર્ત સંકેતો જેમ કે ભાષા અથવા ગણિતના સૂત્રો દ્વારા શીખતું હોય ત્યારે તે કયા પ્રકારના પ્રતિનિધિત્વનો ઉપયોગ કરે છે? તો સિમ્બોલિક. યાદ રાખી લેજો, સિમ્બોલિક. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જેરોમ બ્રુનરના પ્રતિનિધિત્વના તબક્કાઓનો સાચો ક્રમ જણાવો. તો આ પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો, ધ્યાન આપજો. બરોબર, પહેલો આવે છે એનેક્ટિવ, બીજા નંબરનો આવે છે આઇકોનિક, ત્રીજા નંબરનો આવે છે મિત્રો સિમ્બોલિક. બરોબર, તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ પણ વિષય કોઈ પણ બાળકને કોઈ પણ વિકાસના તબક્કે બૌદ્ધિક રીતે પ્રામાણિક સ્વરૂપમાં શીખવી શકાય છે. આવું કોણ કહ્યું? તો આવું કોણ કહે છે મિત્રો? જેરોમ બ્રુનર કહે છે. કોણ કહે છે? જેરોમ બ્રુનર. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિજ્ઞાન શિક્ષક વિવિધ માપદંડો આપીને વિદ્યાર્થીઓને પોતાના માપદંડો મુજબ વર્ગીકરણ કરવાનું કહે છે. આ કઈ પદ્ધતિ છે? તો શોધ અધ્યયન પદ્ધતિ આને કહેવાય છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકને વૈજ્ઞાનિક શોધ તરીકે જોવાનો શૈક્ષણિક અર્થ શું છે? તો શિક્ષણ પદ્ધતિ બાળકની જિજ્ઞાસા અને સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારી હોવી જોઈએ. બરોબર, યાદ રાખજો. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રચનાવાદી વર્ગખંડમાં શિક્ષકે વિદ્યાર્થીઓને ભૂલ પ્રત્યે કેવો પ્રતિભાવ આપવો જોઈએ? તો ભૂલને ચર્ચા માટેની તક તરીકે જોવી અને તેના કારણો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ મિત્રો એક શિક્ષક તરીકે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયનને અસર કરતા પરિબળોને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો એક છે મિત્રો વ્યક્તિગત પરિબળ અને બીજું છે મિત્રો પર્યાવરણીય પરિબળ. બરોબર, આ પરીક્ષાના અંદર પૂછાઈ શકે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રેરણાના મુખ્ય બે પ્રકાર જણાવો. તો આંતરિક પ્રેરણા અને બાહ્ય પ્રેરણા. આ પ્રેરણાના બે પ્રકાર છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન ઉપર કયા સંવેગોની અસર પડે છે? તો અધ્યયન ઉપર મિત્રો જો આ સંવેગોની અસર પડતી હોય છે ધ્યાન, સ્મૃતિ અને પ્રેરણા. યાદ રાખી લેજો, ધ્યાન, સ્મૃતિ અને પ્રેરણા આ બધાની અસર પડતી હોય છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ જ્ઞાન અને સંવેગ વચ્ચેનો સંબંધ કેવો છે? તો જ્ઞાન અને સંવેગ વચ્ચેનો સંબંધ છે મિત્રો બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને પરસ્પર પ્રભાવિત છે. બરોબર, યાદ રાખજો મિત્રો. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગખંડમાં સકારાત્મક સાંવેગિક વાતાવરણ બનાવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો દરેક વિદ્યાર્થીના પ્રયત્નોની પ્રશંસા કરવી અને તેમને આગળ આપવા જોઈએ. બરોબર, આગળ મોકલવા જોઈએ. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાઇગોત્સ્કીના મતે અધ્યયન શું છે? તો સામાજિક પ્રક્રિયા છે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન સૌથી અસરકારક ત્યારે બને છે જ્યારે વિદ્યાર્થી સક્રિય રીતે ભાગ લે ત્યારે મિત્રો અધ્યયન સૌથી અસરકારક બનતું હોય છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક બીજાને જોઈને શીખે છે તેવા અધ્યયનને શું કહેવામાં આવે છે? તો અવલોકન દ્વારા અધ્યયન એને કહેવામાં આવે છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ સામાજિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય બાળકને શું આપે છે? તો ભાષા, મૂલ્યો અને દ્રષ્ટિકોણ આપે છે મિત્રો. સામાજિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય બાળકને શું આપે છે? ભાષા, મૂલ્યો અને દ્રષ્ટિકોણ આપે છે.
હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક દ્વારા આપેલા માર્ગદર્શનને શું કહેવામાં આવે છે? તો સ્કેપ ફોલ્ડિંગ કહેવામાં આવે છે, બરોબર. સ્કેપ ફોલ્ડિંગ કહેવાના અંદર આવે છે મિત્રો શિક્ષક દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનને, બરોબર. સ્કેપ ફોલ્ડિંગ કહેવામાં આવે છે. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણનું મુખ્ય લક્ષ્ય કયું છે? તો શિક્ષણનું મુખ્ય લક્ષ્ય છે મિત્રો આજીવન અધ્યયન માટે તૈયાર કરવું. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન પ્રક્રિયામાં ભૂલનું મહત્વ શું છે? તો ભૂલને દંડ આપવો જોઈએ, બરોબર. જો અધ્યયન પ્રક્રિયાના અંદર ભૂલનું મહત્વ શું છે મિત્રો? જે ભૂલ કરો ને તો એને દંડ આપવો જોઈએ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા સંસ્કૃતિ કેવી હોવી જોઈએ? તો સમાવેશી અને સહયોગી હોવી જોઈએ. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન એ સક્રિય પ્રક્રિયા છે. આ મત કોનો છે? તો જેરોમ બ્રુનરનો છે, બરોબર. એ એવું કહે છે કે અધ્યયન એ છે મિત્રો એ સક્રિય પ્રક્રિયા છે, બરોબર. અધ્યયન એ સક્રિય પ્રક્રિયા છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિ કોના દ્વારા આપવામાં આવી હતી? તો થોર્નડાઇક દ્વારા મિત્રો ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિ આપવામાં આવી છે, બરોબર. થોર્નડાઇક દ્વારા. તો જો મિત્રો આ બધા પ્રશ્નો તમને કેવા લાગે? અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રના બધા પ્રશ્નો છે તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો 10 ગુણના અંદર, બરોબર. પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અધ્યયન પર સૌથી વધુ અસર કોણ કરે છે? તો અધ્યયન ઉપર સૌથી વધુ અસર કોણ કરે છે મિત્રો? પર્યાવરણ કરે છે. કોણ કરે છે? પર્યાવરણ. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ અને અધ્યયન વચ્ચેનો સંબંધ શું છે? તો શિક્ષણ અને અધ્યયન વચ્ચેનો સંબંધ છે મિત્રો અધ્યયન અંત છે અને શિક્ષણ સાધન છે, બરોબર. યાદ રાખી લેજો. અધ્યયન શું છે? અંત છે અને શિક્ષણ સાધન છે. તો જો મિત્રો આ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર પાર્ટ 1 જેના અંદર આપણે 56 પ્રશ્નો ભણવાના હતા મિત્રો. તો 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક કેન્દ્રીય પદ્ધતિઓ કઈ છે? તો બાળક કેન્દ્રીય પદ્ધતિ મિત્રો રમત પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ અને ચર્ચા પદ્ધતિ. આ ત્રણ પદ્ધતિઓ જે છે મિત્રો એ બાળક કેન્દ્રીય પદ્ધતિ કહેવાય છે, બરોબર. પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે.